સ્વર્ગીય નકુભાઈ દેસાઈની સ્મૃતિમાં ચિત્તલમાં 128મો નેત્રયજ્ઞ યોજાયો. તાલુકા પંચાયતના 3 પક્ષના ઉમેદવારોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય નકુભાઈ દેસાઈના સ્મરણાર્થે એમના પુત્ર જેરામભાઈ અને ભાયાભાઈના સહયોગથી 128મો નેત્રદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન ચિત્તલ બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહેલા ભાજપ ઉમેદવાર સુરેશભાઈ પાથર, કોંગ્રેસના રવજીભાઈ મકવાણા, આપના પરેશભાઈ પલવાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે હિરેનભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ નેત્રયજ્ઞમાં 79 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 29 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. ચૂંટણીના મતદાન વચ્ચે ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારોએ એકસાથે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી સેવા કાર્યને આવકાર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતા, દિનેશભાઈ મેશિયા, બિપિનભાઈ દવે, સવજીભાઈ વાઘેલા, છગનભાઈ કાછડિયા, રવજીભાઈ બાબરિયા, રામભાઈ અસલાલિયા, ખોડાભાઈ ધંધુકિયા, બકુલભાઈ ભીમાણી, જેપી માંગરોળિયા, કાળુભાઈ માંગરોળિયા વગેરેએ જહેમત ઉઠાવી. રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ ખાતે 128મો નેત્રદાન કેમ્પ સંપન્ન થયો, જેમાં 80થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા. એમાંથી 29 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.